अन्य समाचार पर नजर करिए तो मुख्यप्रधान भूपेन्द्र पटेलની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે। ખ્યાતિકાંડ બાદ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે। આરોગ્ય વિભાગે લીધેલા પગલાં સહિતની બાબતો પર ચર્ચા થશે। મગફળીના ટેકાના ભાવે ખરીદી તથા ખાતરના જથ્થાના અછત અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। तो खातरनी अछतनो मुद्दो होय के कायदो व्यवस्थानी स्थिति बाबते होय, ख्याति होस्पिटल कांडनो मुद्दो होय, तमाम बाबते आ बैठक महत्वनी रहेवानी छे। अमारा पॉलिटिकल एडिटर किंजल मिश्रा વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, પરંતુ આ કેબિનેટની બેઠક કઈ રીતે મહત્વની રહેવાની છે? जी बिल्कुल, कैबिनेटની બેઠક મળવા જઈ રહી છે। મહત્વની બેઠક એટલે કહી શકાય કેમ કે રાજ્ય સરકાર એ પોતાની કામગીરીને લઈ અને ચિંતન છે તે કરવા જઈ રહ્યું છે। આવતીકાલથી 3 દિવસીય ચિંતન શિબિર છે તે યોજાવા જઈ રહી છે। આ ચિંતન શિબિરમાં મહત્વના મુદ્દાઓને લઈ અને એક કહી શકાય કે એક જે બ્રીફ છે તે તૈયાર થઈ ચૂકી છે, તો તેની પર ચર્ચા છે તે થઈ શકે છે। તેની સાથે મહત્વપૂર્ણ જે રીતે આપે પણ કહ્યું તે પ્રમાણે જે રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને જે મેટ્રો સિટીની વાત કરવામાં આવે, એ ચાહે અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, ગુનાખોરીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તેને લઈ અને સરકારે ગૃહ વિભાગમાં નારાજગી છે તે બતાવી છે। અને કદાચ અમદાવાદની અંદર એ જ કારણસર ગઈકાલથી જે પેટ્રોલિંગ છે પોલીસનું તે શરૂ થઈ ચૂક્યું છે। 3 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ પોલીસ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આગામી સમયમાં શું કરી શકાય તેને લઈને પણ જે બેઠક છે તેમાં ચર્ચા છે તે થઈ શકે છે। કાયદો અને વ્યવસ્થાની સાથે આરોગ્ય પર પણ સરકાર પર સવાલ ઊભા થયા છે। જે રીતે ખ્યાતિ ઘટનાનો કાંડ થયો અને ત્યારબાદ અત્યાર સુધીમાં 7 જેટલી જે હોસ્પિટલો છે, સ્પેશિયલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો, તેમને ડિબાર્ટ કરવામાં આવી છે, પરંતુ આ પ્રકારની ઘટના જ ન બને અને દર્દીઓ જ્યારે યોગ્ય સારવારની જરૂરિયાત હોય તેમને સમયસર સારવાર મળી રહે તે માટે ની જે કામગીરી છે તે સુદૃઢ કરવા માટે સરકારની અંદર ચિંતન છે તે કરવામાં આવશે। આ તેની સાથે જ નીતિ વિષયક નિર્ણયોની વાત કરવામાં આવે કે આગામી સમયના કાર્યક્રમની વાત કરવામાં આવે કે બજેટની વાત કરવામાં આવે, એ તમામ મુદ્દાઓ પર આજે અહીંયા ચર્ચા થવાની છે। બિલકુલ, આભાર કિંજલ। તો મગફળીના ટેકાના ભાવ અંગે પણ ચર્ચા થઈ શકે। અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓ છે જે મુદ્દા આજે કેબિનેટની બેઠકમાં ચર્ચાશે।